નાની હિરવાણી સેવા સહકારી મંડળીમાં લોન કૌભાંડમાં નવો વળાંક। ખેરાલુ તાલુકાના નાની હિરવાણી સેવા સહકારી મંડળીમાં લોન સંબંધિત કૌભાંડને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે સમગ્ર ચર્ચાઓના દોર વચ્ચે ચેરમેન પ્રેમજીભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના કર્મચારીઓ અને ખેરાલુ શાખાના લોન અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। મુરજીભાઈ ચૌધરી નિવૃત્ત શિક્ષક તથા અન્ય ખેડૂતોના નામે લોન લીધા વગર નોટિસ મળવાના બનાવો સામે આવ્યા હતા। ખેડૂતોના દાવા મુજબ મંત્રી ગોકળભાઈ રબારી અને ખેરાલુ શાખાના કેટલાક અધિકારીઓની સંડોવણી અંગે ખેડૂતોએ શંકા વ્યક્ત કરી હતી। ચર્ચાઓના અંતે મંત્રી ગોકળભાઈએ 3 ખેડૂતોની લોન તારીખ 12/12/2025 પહેલા ભરવાની ખાતરી આપી છે। પૂર્વ સરપંચ ગોવિંદભાઈ રાવતે પણ મંત્રીએ ખેડૂતોની લોન ભરવાની જવાબદારી સ્વીકાર્યાનો દાવો કર્યો હતો। ઓડિટ અટકાવવા સહિત અનેક વિવાદો સામે આવી રહ્યા છે। મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના હેડ મેનેજર ખેરાલુ શાખાના ભ્રષ્ટાચારિત અધિકારીઓ પાસેથી રિકવરીની માંગ કરી છે। ખેરાલુ પોલીસ મથક ખાતે ખેડૂતોએ લેખિત અરજી પર તપાસ શરૂ થાય તો મોટો કૌભાંડ બહાર આવવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। વધુ એક ફરિયાદ પણ થવાની તૈયારીમાં છે। ખેરાલુ તાલુકાના ગામડાઓમાં કોઈ આવો પુરાવેદાર બનાવ હોય તો ઓનલાઈન ટીવી ન્યૂઝ સમક્ષ રજૂ કરવા માટે અપીલ કરવામાં આવે છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે મગનભાઈ રાવત, હું પૂર્વ સરપંચ ગામ નાની હિરવાણી। હવે ગોકળભાઈએ જે અમારા જે ભાગ્યાની જે લોન લીધી હતી એ લોન વિશે બેંકના અધિકારીઓ આવી અને સમાધાનના બેઝ ઉપર આવી અને 12 તારીખે ગોકળભાઈ લોન ભરી દેવાની ખાતરી આપી છે। જેથી કરીને અમારા ગામના આગેવાનો અને બેંકના કર્મચારીઓ બધા સહમત થઈ અને ગોકળભાઈને એટલી રાહત આપી છે કે 12 તારીખે જો ગોકળભાઈ લોન નહીં ભરપાઈ કરે તો એમની સામે કાયદેસરની કાર્યવાહી થશે ને થશે। શું નામ હતું લોનવાળાનું? હા, લોનવાળા ખેડૂતનું શું નામ હતું? ફુલાજી માનસંગજી, અમરતજી માનસંગજી અને પેલો બીજા નામ હવે એના બીજા ભાઈએ લોન લીધી 1 લાખ, એમાં મારી સહી છે। મંત્રીએ તો મને કીધું મંત્રી આ 1 જ લાખ। હવે આ લોકો કેવું કે તમે અમને પૂછાવ તો સહી કેમ નથી? અમે પેલા લોકો કીધું અમે તમારા માટે ભરોસો રાખીએ છીએ, તમે આ સહી કેમ કરી? તમારા 4 દિવસથી હું ખેતરમાં મને બોલી નાથુભાઈ, શું ઘટના બની? શું ઘટના બની છે જે મંડળી? એમ કેમ પ્રકારે સહમતિથી લોકોને આજીજી કરીને ગમે તે રીતે આપણે સાહેબ અમે ભરી દઈશું, અમને બચાવવાનો પ્રયત્ન કરો। આ રીતનું તમારું મંતવ્ય હોવું જોઈએ। પણ તમે પત્રકારો બોલો, બીજાનું ઉછાળો, બીજાને ગાળો બોલો, એ તો કોઈ વેતવી છે? એ તો તમે અંદર આવી જાઓ। કેટલા દિવસ સુધી બચશો તમે?